પગા પગા તમે તો બોલવામાં બહુ મેઠરા હા બહુ મેઠરા તેદાર તો ઘેર જઈને કિયા તો એટલે હેતરમાં કોમ છે પણ આજ હેતરમાં જઈને આવ્યો પણ કોઈ ભલી વાર લાયા નહીં શિખર હું કરે છે એ ખબર પડતી નહીં મને તો એવું લાગે છે આમ ભગોએ ધરાઈ રહ્યા હોય ને એવું લાગે છે મારો બેટો ઘેર જવું છે ને છેના ભાઈ કાલે જ કઈ નાખું બીજું કોઈ નહીં ફરવામાં રહ્યા છે એક દારો માસી નાઈ જશે એક દારો ફુવા નાઈ જશે એક દારો હાહરી જશે જો કે ધંધા ચાલ્યા છે બુદ્ધિ વગરના તારા તો કોઈ નહીં પણ મારા હેતરમાં કેટલો ખર્ચો કર્યો છે ભેરાઈ જા અને પછી રૂપિયા ખર્ચો કર્યો છે તું પછી મને હિસાબમાં હલવા રે મૂર્ખા આજ તો ઘેર જ જવું છે અને તાત્કાલિક ખેતરમાં મોકલવો છે તારા લીધા તો મારા ખેતરમાં બધું કોમ કેટલું બધું ભેરાય છે અને માણસ તો કહું છું એટલે કે હવારે થઈ જશે હવારમાં તો 15 દાડા ત્યાં એક અઠવાડિયે નહીં ગામમાં ભેગો થતો કે નહીં ખેતરમાં આવતો મારો બેટો ઘેર શિખર હું પાડો પાછો કરે છે બસ ડોસીને બે તૈયાર થઈ અને ઉપરી જ હોય છે ઘેર જવું છું એટલે તો આજ તો વહેલા જ પહોંચી જવું છે એટલો વહેલા ઉઠ્યો તો તાણા હું પાલ્યો અસલ નહીં ધોઈ અને હું તૈયાર થઈ ગયો છું એટલું તો કામ કરવાનું ટોરોન સાર પૂરો કરવાનો ખેતરમાં ઓટો મારવાનો બે હાડું ભેગા થઈને નક્કી કર્યું હતું કીધું ગમે તે થઈ જાય પણ રવિવારના દાડા અંબાજી જઈએ અંબેમાનો દર્શન કરીએ હું બતાવું છું આમ અંબાજી જવાનું છે તારા બાધાઓ બહુ હોય છે હમણાંથી અંબાજી ને પાવાગઢ ને છનાભાઈ મારા બાધા નહીં મારા હાડું બાધા રાખી તો હંગાથી મને લઈ જવાના છે દર્શન કરવા તે કીધું આજ તો નવરો હતો તે લઈ જઈ આવું દર્શન કરો તો ગમે મંદિર છે તું દર્શન કરી લે કોઈ તારું હારું નહીં થઈ જાય મજૂર કરો અંબાજી મોનીવાનો ગામમાં દર્શન કરીને હું લેવાનું લે અને હેતરમાં હું બધું ભેરાય છે નહીં દેખાતું અમે હેતરનું કામ તો આખી જિંદગી કરવાનું છે એ બગા જિંદગી કરવા દે લે ટાઈમ કરવું પડે પણ હાલ હગાઈ કીધું છે હગો હંગાતી તો જવું હગો આવશે એરંડા ઉતારવા છના કાકા ઉતારી દઉં છું પણ ચાને તે પછી ફટકીને ભૂઈ પડવા માંડ્યા અત્યારમાં વહેલા હારું બોલો છો નીકળ્યા હોય ને એરંડા ટાઈમ ઉતાર લે હું ફટી ગયો નહીં કાલ મજૂર કરીને ઉતારી લ્યો બસ ના બગા કાલમાં તો તમે 15 દાડા કર્યા તો મોડી આવે તો કે છના ભગત કાલે હવારે ઉપડી જાય મજૂર લાઈન મજૂરે નહીં આવ્યું કે તું આવ્યો નહીં બસ ફરવામાં ગયા આજે હાટું નહીં જવાનું છે દર્શન કરવા કાલ પાછા ફૂવો બોલાવશે તમને તો જે હગે વાલે જવાનું હોય જવું તો પડે કે વ્યવહાર ને તહેવાર તો હાથમાં પડે કે વ્યવહાર ને તહેવાર હાથમાં તો હું પટી જાઉં અને વ્યવહાર ને તહેવાર હાથમાં આવે ને તો વવાય નહીં કોકનું છના કાકા મજૂરી નહીં કરતા અમે હું ગાલો ઊંધો નાસ્તી રહેશે ચમ પોણી તો વાળી તું 4 દાડામાં પાણી વાળ્યા પછી બીજું કશું આવતું જ નહીં હા તો ઉતાર લે હું એક વેળાનું કામ છે તો થોડું કોઈ આખો દાડો બેહીને એક વેળાનું કામ છે 5 વીઘા એક વેળા ઉતારી દેશે તું 4 મજૂર કર્યો ને ગાતી હું તારા મજૂરે કોઈ આપત તૈયાર નહીં જાતે કર અને ના પહોંચી વળે ને તો રવા દે મારે કોઈ એવું હવા જ નહીં કે ભગવાન છે તો જ છના ભગત ના હેલ્થમાં એરંડા થયું ગમે તે કોઈ ક્લાઈમ બિહાર જઈ કર મારા કોઈ ભેરાબાનું નહીં બગા હું શું ભેળાવું મારે કોઈ ભીખ નહીં માંગવાની મેં શું કીધું તમે ભીખ માંગો તારે ત્રણ દાડે આ છેલ્લું લઈને ઉપડી ગયા છના કાકા પણ બતાવો પેલા હું દાડો બગાડો છો એટલે તારા દારો બગડે છે મારા હેતરમાં બગડે છે બધું કાલ આઈને ઉતારી લ્યો આજ તો નહીં મેળા કાલનું કઈ દેવું છે એટલે ત્રણ દાડે તો ક્યારે આવું છે મારા હાડુનો વાયદો કર્યો છે કીધું તારા હાથનો વાયદો હોય ને તો કોઈક બીજાને મોકલજે ના આવતો ડોશીને મોકલ બે જણો જઈએ છીએ જો બગા આવું કરે ને તો મારા મેં નહીં આવે ના હોય તો આ બધું પટે ને એટલે પછી હિસાબ કઈ નાખો બધું પૂરું કરી દે મારા તમારે જમીન વાપવા આલવી નહીં તમે ઘર ધણી છો તમારે મને વાપવા ના આલવું હોય તો તમે વાજો તમારે ઘેર વાપવાનું છે ના પડી મેલે પડતે પડી મેલે હું શું કહું ઘેર જ વાયો કે તાને મેં શું કીધું પડતર પડી મેલો કચો હતો ને હજી તો હું મજૂરી કરી આવો છું બસ હવે ડોળા કાઢો જોઈ આવો છું તે જો ગાલનું લઈને ડોળા કાઢશો ને આટલી એટલે હિસાબ કરી અને તમારા મારે પૂરું થઈ જાય તે તાર વાપજો મેં ના નહીં પાડતા પણ આ બહાર જ્યાં વગર મારે નહીં ચાલે આ તો ઈવાનું કામ પડી ના રહું જો હેતરમાં ભેરાય તો ચાલે બગા
તને મેં પટે ને એટલે પછી જય અંબે. કશો વાંધો નહીં, હિસાબ પૂરો કરી દેજો અને હું 2 દાડા ઘેરી આવીને તમારા બધા ઈંડા ઉતારજો. તું હેડ, ચાલતો સુધી મને કહી દે. મારો બેટો જો કે તો પછી પેલા હુકાવ આવીએ તાને કોકરું બગાડવા. તારા લીધે તો હું ભીખ માંગુ. કશો વાંધો નહીં, ઊનની સીઝન તો પટવા દે. અને તોય તમે તો મને ખરીદી ના લીધો હોય, અમારે તો જવાનું તે હકેવાને આ અહીંયા વારમાં ઉઠો ચાલુ કરી દો છો રોમણ. વાત કરો છો કે રામાયણ પણ હતી મીઠો જમીન આલી છે, અડધા ભાગમાં આલી છે અને એ મજૂરી કરું છું કે જાદવમાં નહીં હાલતા તમે. વાત કરો છો તે જ્યાં તે હું શોધી આલું તો મજૂરી નહીં કરતો હું. હવે તું જેવી મજૂરી કરે છે ને એ મને ખબર છે. મારા કરતી હારી મજૂરી કરી નાખજો, કોથળા પર લેજો હું જોયો. અલે કોઠા તો બરોસ કા ઓ કા મારો મગજ ખરાબ કરે તે ખોદ ની હેડ કે તરમો વેલા વેલા કશું કરવું નહીં ને કે હાથમાં તૂટી જવું છે. આ જબ્બો એક લાસ પહેરીને ઉપડી જવું છે સવારે. હું વધો નહીં અમુ શના ભગત ની પથરા નેસી ઓગરી નેકરી દીધા. ભલે 5,000 તો નુકસાન તો પડશે પણ અમુક કાયમ નું દુઃખ કાઢી નાખ્યું છે. અમુ વધો નહીં, અમુ 2 વીઘા જમીન માટે કોઈક સારો ભાજ્યો હોગવો પડશે. મારો બેટો આ 5,000 તો ભલું મારે જતા કરવા પડ્યા પણ મને વધારે નુકસાનમાં ગાલોત. અને 3-4 દાડે હાલજો શાના વખત હો હાલજો બસો. મારો બેટો હા હરી ના જવાનું અને પૈસા શાના વખત બહાર ભોગવાનું. ઘણા દાડે અમે લંબો ગોડ ગોડ કરો છો આટલી ઉંમરે એમ. હા સના ભાઈ આ જો કા બોયડી જાળુથી જ કીધું કાઢી નાખું કે હા બીજો દારો હારો પણ બોયડું દારૂ ખોટું. હા આ રાતે ભૂંડ આવું કે ઓટો મારી જો ખેતામાં કોટામાં પડી એના કદી ગોડી કાઢી નાખું હારું. જબરી મજૂરી કરો છો. હા તમારી મજૂરી તો ભલો ઉંમર થઈને પણ કોઈ ના પકડો રાજી. હા ભાઈ પોકતું હશે કોઈ અત્યારે મજૂરી ના કરીએ તો બધું ખાવાનું હું. હા એ વાતે સાચી કરી. મજૂરી કરીએ ને તો કોક ખાવાના રોટલા ભેગા થઈએ. હા મજૂરી તો કરવી જ પડે કે ભલે ઉંમર થઈ જાય. કેટલી જમીન વાવો છો જોરાજી? સનાભાઈ જો વાવ જોરો રે ને 2 વીઘા જ વાવ પણ હારી રીતે આવે રે. સનાભાઈ આપણા પાસે લોકો જેવું નહીં 10 વીઘા વાવવાનું અને પછી લઈ ઘેર કોઈ ના આપવાનું. એમ વાત તો સાચી કરી જોરાજી. સનાભાઈ 2 વીઘા જ વાવવાની પણ હારી રીતે આવેરવાની. નકર પેલા ખાજી જેવું ના થાય કે આખો મારો એકલો 21 વીઘા વાવા ઠેર ઠેર ખરો કરા અને ઘેર કોઈ ના લાવે. વાત સાચી છે. અત્યારે મજૂરી હા ઓછી જમીન હોય ને એમાં મજૂરી હારી થાય. નકર પછી અમે તો પેલામાં મથવારી એટલે હોય કન બગડે. ના ના આપણાથી જેટલું પહોંચી વરાય ને એટલું જ વાવવાનું. એટલું જ હોય. ઉનાળું તો કોઈ વાવતા નહીં હોય. ના ઉનાળું કોઈ નહીં. હું તો એવું કઉ છું હા તમે મજૂરી બહુ કરો છો અને મારે 2 વીઘા જમીન પડી રહી છે અને પાડાની કોઈ જ જેવી છે કયો આ તમારી વાળી શું કેમ જમીન પડી રહી છે? પેલો બગલો ના વાવતો બુઠ્ઠો તે વાવા તો છે તમારી જમીન ઉલાડે એને તો મજૂરો નતા કરતા ઘેર વાલી કુસ્તી કરતી ને ફરવામાં રહેતા. હા જો કા નાટક કરે છે. અમે એને શું ઘેર હોય છે અઠવાડિયામાં 2 દાડા તો ચોક બહાર ફરતો ના ના તમે તાર ફરે દો લઈ લીધું હિસાબે કઈ નાખ્યો. ના હોય તે બાજરી ઠોકી બેહારો તો ના હોય તો ખાવા તમારે થાય મારે થાય. સનાભાઈ વાત તમે આ ઓટો તાપવાનું જ હોય છે કે અમે માર ડોશી કહેતી હતી કે આપણે ચોક દોણા વાવવાનું થાય ને તો સારું. અને અમે સનાભાઈ ઘરનું અનાજ હોય ને તો હેલું પડે. પેલું વેચાતું લાવવું ના કરતી બજારમાંથી એ હેલું નહીં પડતું. તો પછી વાઈ જો તમારે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં. બધો ખરા હિસાબ કરી ગયું. જો બાજરી એમ લાવી દો ખાતર એમ લાવી દો અને મોશોક આરો છે ને તે આજ કદિયા લઈને જજો. હા એ તો ચોપે દીગોડી નાખજો. હા તમે તાર અમે ચિંતા કર્યા વગર ઘેર જઈને ઊંઘી જો. અમે જોરા ના આલી દીધું તમે એમ સમજી લ્યો. હા વાંધો નહીં હેલો. હા એ તો જજો હેતરમાં. હા એ તો હું જઉં છું. હા સારું થયું અમે શું દોણા આવતા નતા કે એટલે આટલા દોણા આવી જાય ને તો પછી 12 મહિના સુધી શાંતિ થઈ જાય. ના હોય તો ઓટો મારી આવવા દે એમ અને જવું જાળો બાળો હોય તો ઘોડી નાખું. મારા ઓછા ટેક્કર વાળા કોઈ શેર લાવતા નહીં. અત્યારના શીખાવ ડ્રાઈવર થઈ ગયા છે તે ખેતરમાં આયા નહીં કે ખૂર કરીને સીધા ખેતરના બહાર નીકળીને જતા રહ્યા નહીં. સના ભગતને કહેવું પડશે કે આ ટેક્કરમાં જો કા કલટી મારી છે આ ગાડીઓ નહીં કાઢીએ છો. ના હોય તો આ બધું સાફ કરી દઉં અત્યારે અને કહી દેવું પડશે સના ભગતને ના હોય ને તો કાલે બાજરીને બિયારણ લાવી દો તે પૂંછીના જ છે. અમૂર્દો ઠેકોણો નહીં આ ટેટકર વાળો તો કોઈ શું કરવું અમુક હોવાનું. આ મારો ઓળશો આ મી એંડા વાયા હતા શાના ભગતના એકણ 2 વીઘા હેતરમાં હાર્યું ને અમો આરા હેતરમાં જોડિયો શું કરે છે કોઈ ખબર પડતી નહીં.
શેરઈ બેરઈ શના ભગતને તો તૈયાર કરી દીધું છે. હું છૂટોય થઈ ગયો છું. મોનો ના મોનો મજૂરી મોકલેલો છે હોય 100%. આ ફાઈન્ટા ગોડવાન આમાં આળો થઈ ગયો છે એ બધું ગોડવાન. લે ધોરિયા હા બગા હું કરું છું? મજૂરી આવે છે ના ના બગા તાને વાબા રાખ્યું ને કાલે ની આયરે ઓહો ઓહો બગા આપણે શું મજૂરી ને જતા ભલે વીઘો વાઈએ પણ મજૂરી હારી કરવાની. મારો ઓળખ્યો આ શન્યો કાળિયો કોઈ ઓછો છે. મને કે મારે ઘેર વાવવાનું છે અને ઘેર વાવવાનું કીધું ને એટલે મેં એ જમીન મેલી દીધી અને મેં જમીન મેલી એટલે આ ઘર જવું અને આ ગંધા તો ઓને લાઈન હેતરમાં ગાલ્યો છે. પણ હા ખા કાળિયા આ ભગો પાછી જ્યાર સુધી જીવે છે ને તાર સુધી તો તારા હેતરમાં કોઈ બીજા માણસની ખેતી નહીં કરવા દે, કોઈને મજૂરી નહીં કરવા દે. મેં બાવળિયા ઉગાડ્યો બાવળિયા. એ દોરિયા હા, તને ખબર સારી હેતર કોણ આવતું લ્યા? તું જ વાવતો કે મનુષ્ય ય ખબર નહીં કે તું વાવતો. તો પછી તારે મને પૂછવા પણ ફરજ નહીં લે. પેલા તારે હેતરમાં શું પહેરી જવાનું આવે છે? એટલે બગા આ હેતરનો માલિક તું જ? માલિક તું છે. એ બગા હાથ ના ઉપાડ્યો. તારા બાપનો હિસાબ બાકી છે. એ કાળિયા પાસેથી મારે હિસાબ કરવાનો બાકી છે. જો મારે ને તારો કોઈ લેવા દેવા નહીં. ખોટો ઝઘડો કરી અને તારો હાથ પગ ભાગી નાખવો પડે. ધોકો મેલીને બોડું ફોડી નાખ્યો અને આ હેતરમાં લોયાળા સોટા થાય એ પેલા હેતરમાંથી બહાર નીકળી જા. જ્યાર સુધી મારો ને કાળિયાનો હિસાબ નહીં પટાય ને ત્યાર સુધી આ હેતરમાં કોઈ પગ ના મેલતા ને કે મજા નહીં આવે. બગા પેલા મારી વાતો પર જો કોઈ હું આ હેતરનો માલિક નહીં તો તે હાથ ચમ ઉપાડ્યો મારા ઉપર. તો બધા તારો હિસાબ બાકી હતો. તો તારા મને પૂછવાની ફરજ નહીં. એમ નહીં મને એમનામાં હેતર મેલ્યું છે મી એમને મેલ્યું છે. તે પછી સનાભાઈ ને ઈ જાક્યું હોય કે મારા પાણું અલે તમારા જેવા ગોલા આઈને વાયા લે એટલે સન્યા કાળિયાન મારી હની ગરજ રહ ખરી કોઈ તે પણ હોય તો કીધું ભગાનો હિસાબ બધો પતી ગયો ખરે છે. કીધું તને હું ખબર ચોપડી હિસાબ કેટલો બાકી છે મને ખબર. જો ભગા, તું મજૂરી કરતો તું અત્યારે હેતર વાય તારા 25,000 રૂપિયા લેવાના છે અને લાઈન કોક બીજાને ગાલી દે તો તું વાપવા દે ના બાબા દઉં તો કોઈ તાર પછી લે ને હા તો બાપ, આ હેતર વાળતો નહીં. બોલો પેલો વાત પર ભગા તી હાથ ઉપાડે ખોટું કરી તી મને પ્રેમથી કીધું હોત તો હું ના આવત. મારું મગજ ખરાબ છે તારે હાથ ઉપાડ્યો કોક નવું થઈ જાય આ તો- ના કરતી વેળા થતો નેકળવાનું કર. વાતો પર અને હાથ પછી આ હેતરમાં પગ મેલવાનો વિચાર ના કરતો. જો, નકર મારો મારા તો- જેવો ભૂંડો બીજો કોઈ નહીં. બગા, નકર. જો મારે મારે તો તારી કોઈ વાત સાંભળવી નહીં. ગરજ નથી પણ આ તો સનાભાઈ ને કીધું ને એ તો એટલે બધો પણ કગરતો જશે અને ગામમાં કોઈ બીજો ત્રીજો વાપવા આવે ને એને કહી દેજે કે બગલાનો હિસાબ બાકી છે તાર સુધી હેતરમાં પહેતા નહીં. હા પણ નકર નહીં આવ્યો તો હું સનાભાઈ જઈને ના પાડી આવું છું. જો કે આ સનોભાઈએ જુઠ્ઠા આ સનોભાઈએ જુઠ્ઠા માણસ છે કે આ પેલાનો હિસાબ બાકી છે તો પેલા એનો હિસાબ પૂરો કરીએ પછી વાપ બાર લે કે ના હોય તો ડાયરેક્ટ સનાભાઈ ના ઈ જ જવા દે. આ તો લેવું ખાવું કોઈ નહીં મફતના લાફા ભગો મને મેલી ગયો. સનાભાઈ ના ઘેર જઈને કહી જ દેવું છે કે સનાભાઈ તમારે જેને વાપ બારવું હોય ને એને આલી દો. ખોટી મારી આશા અમે બેહી ના રહેતા. આ તો ભગલો છે માથાનો ફરેલો. કાલ ઉઠીને મેલો તો મરી જાઉં. મારા ઘેર બહેરો છોકરો છે પછી ઈવન કુણ ખવડાવે? સનાભાઈ ઓહો જોરાજી સનાભાઈ ગામમાં વાતો તો મારી છે કે જોરો કે જબરી મજૂરી કરે. મેં કીધું જોરાને જ હબ્બા આલી છે. તે જબરી તો મજૂરી કરું જ છું પણ તમારે સનાભાઈ રહે ને તમારી જમીન એ 2 વીઘા તમારે જેને વાપા આલવી હોય એને આલી દેજો. કેમ ના, ના મારે- મારે એવું ના પહોંચી તો વળા એવું છે તો તને પછી કેમ કરવું પડશે? આ તો જમીન તમારી છે ને અત્યારમાં લાફાઈને મને મેલી જોઈશે. કરે મેલે લાફા પગલાઈ તમે તો આવી રીતે હિસાબ કરો છો અને તમારી જમીનમાં મારા બાપુ નહીં છે ના ભાઈ. જો આ તમે આ ભગલાનો હિસાબ નહીં કર્યો હમો અને કાલ ઉઠીને મારો હિસાબ હમો ના કરો તો કનો હિસાબ નહીં કર્યો? ભગલાનો કને કીધું? એ અત્યારમાં કહેતો તો મને બગલો કેતો તો કે મારા હિસાબ હજી બાકી છે પછી કી વાવજે નકર વાવતો ના નક્કી ટોગો બેઠી નાખ્યો. એટલે જોરા અમારનો હિસાબ બાકી છે મારા. એ કહેતો તો કે મારે પેલા એરંડા વાવ્યા હતા એનો હિસાબ બાકી છે ત્યાં સુધી કોઈ વાવતા ના નક્કી ભોડો ફોડી નાખ્યો ને કી અમાર તો છે ને બાવળિયા ઉગવા દેવાના છે બાવળિયા. કોણ કેતું તું બગો? ઓહો અને આવી રીતે હિસાબ કરો તમે સનાભાઈ તો પછી મારો હિસાબ તમે શાને કરો? નુકસાનમાં જ ગલો કે મને? એ જોરા હિસાબે પટી ગયો છે અને બધું ચૂકતા કઈ નાખ્યું તો ઉપરથી પોચ મારા ભગા પાનથી લેવાના નકર્યા છે. એ ઉત્તો અત્યારમાં ઉપરથી મને પોચ મેં જતા કર્યા છે અને એને મારા હેતરમાં બાવળિયા ઉગારવા કેતો તો. તાણ અલે હેતરનો માલિક હું અને તું મારા હેતરમાં બાવળિયા ઉગારે? પણ સનાભાઈ ના પાડી મારા તને. મારા બાબુ જ દઈ અને આ તો ભગલો કાઢી નાખેલો છે તમને છે ખબર નહીં. કોક ને મેલન તો મરી જાય માણસ હોવા even મારા બહેરો છોકરો છે કાલ ઉઠીને મને મેલે. અરે કાઢી નાખેલો હોય તો એના ઘેર પડ્યો રા. એના દોસ્તી મારે થોડી જમીન પડતર પડી મેળવાની છે. તો બા હું તો શું તમારા બાબાની ના 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 પાડી તારા અંગાથી ગરમી જેમ કરી ગયો. લાફા મેલ્યા છે બે અરે અત્યારમાં. ઇને મને લાફા મેલા હેર મારા અંગાથી હેર.
મારો બેટો હજી હિસાબમાં મારા પોત લેવાના નીકળે છે. મારો બેટો બનેલો છે એક તો કોમ ચોર અને પાછા સના ભગત ને પાછા બુઠ્ઠા બનાવે છે. બગા ઓ બગા બહાર નીકળો હજી તો સાપરામાંથી બહાર નહીં નીકળતા ગોહમાંથી તો હાથ કાઢતા જ નહીં. શું છે મારા ચાર નો તને હિસાબ બાકી જા બાકી જ છે કે તાણે શું હિસાબ બાકી જા પાછળથી 2 કોથળા વેચાય એનો શું કઈ હિસાબ કર્યો છે ખર્ચો કી પટી ગયો એ બગા બોર્ડ નહીં બોલવાનું બધું અરે. પટી ગયું છે ઉપરથી પોત તારા મને હાલવાના છે, ખબર છે મારા ને પોત તમને હાલવાના. કેમ? તાણે ખોટા સોપડે બધું લસી ચિત્રી લેવાના છે. એટલે મેં ખોટું લઈશું છે ખોટું જ લઈશું છે એ તારે. દાદા સોની મની હો બહુ રૂપિયા આલ્યા તા તારે સીધા 25,000 ઉપર છે થઈ ગયો. હા એ બગા બકાવાની મને વાતો ના કરતો જો તમે મને- રૂપિયા લઈ ગયો છે ને એના ઓકરા પાડેલા છે કોઈ ઇનામ નહીં પાડે ઓકરા તેના બગર ને કોઈનું આરામનું ખાધું નહીં મિયા કોઈનું હરામનું ખાધું નહીં કે ખાવું એ નહીં. આ તારા તમારે- જેવો કોઈ ગામમાં જુઠ્ઠો છે ખરો ખોટી મારી વાતો ફેલાવતી ગામમાં કજી હિસાબ બાકી ના નુકરા પોત તો મારે લેવાના છે લ્યા. એ માપમાં ઊંચા વાતથી વાત નહીં કરવાની માર જ્ઞાન આ તમને કહી દઉં. તો પછી માલિક નહીં તારે હેતરનો માલિક છું રાજા સોની મની હિસાબ નહીં પટે ને તાર સુધી એકની તાકાત નહીં કે હેતરમાં પેલું ટોકા જુદા કરી નાખો ઓહો. ઓળખતા નહીં ઓહો. પગા મળા છે પગા મળા અરે ભગા દાડા ઉલાડી મેલશે હો. તને ભાઈ તમારી લખેલું તો પડ્યું છે કે ચોપડો લેતા હોય કની હિસાબ કરી દે એટલે આ જફા મારી જ ના થાય. કોને બોલાવે એટલે તને વચમાં એકણ? આ પંચાયત કરવા કને બોલાવે એકણ? જો બધા- તો પંચાયત કરે છે મારા ઘેર આવીને. હા, તો આ બધા લગે- લાફો તો મારી દોત પડી જાય બધા હવે. પછી બગા કોઈ મારો એ હાથ હેતરમાં ઉપડી ગયો. બેસતા નહીં તમારા બાપના સહારા નહીં અને હજી ભરો કોથળા છે રીતના ભરો છો હું જોઉં છું. ભગા કોથરાય ભરા હે અને ગલ્લો ભરા હે અને ટ્રેક્ટર આવશે ભગા તારા હાથમાં જોરવા ને તો આવી જઈએ અમે સાનો ભગત રે ને ટ્રેક્ટર લઈને જ આવશે અને હેતરનો માલિક તો હું છું અને વધારે અવરૈયો કરીને તો બૂચ મારી દે ને તો ખબર નહીં પડે એવું ફરફડિયું લખીને આલે ને તો રિયા કાઢામ ચંપલ નહીં પગોમાં વરખજે પાછો બીવરાવી ઘર બીજા આ સાના ભગત નું નહીં તારા ભગત જો ફૂટવું હોય ને એ ફૂટી જશે જો તોપનો ગોળો ફોડવાનો હોય ને એ ફોડી નાખશે એ રે હેતરમાં આ જોરો જ બાજરી આવશે અને એને જ બાજરી આવશે અને રેડ બાજરી ના કોથરા ખરા ને શાનો ભગત ગાલનું ભરીને ગેલ લાવશે તારામાં તાકાત હોય ને જેટલા લડવૈયા હોય ને ગામના પુરાતનિયા એટલો લઈને આપવો હોય તો આવી જજે ગામના ગોદરાજ ઉભો છે શાનો ભગત મારો બેટો આ તો બોલતા નહીં એટલે તો કે પાવર કરે છે બાપાની માલિકની હોય એમ જમીન તું કેમ માર પડી મેલો હેતર મેં કીધું કે મારી છે મેં કીધું મારી છે મેં કીધું તો પછી હેતર માં કહેતો હતો કે મારે તું બંધ એ થાક, બગા! તું બંધ થાક વચમાં. હાથ ચાલાકી ના કરતો નકે બધું આવરે છે સીધી ઓગરીથી જી ના નેકરે ને તો સના બગર ને ટેરી કરતા આવરે છે આવા નેકરી જહા હાથ જાતના વાયરા વાઈ જહ વરખજો પાછા પાવર કરો એ બીજો ઘર સના બગર ના હમા પડે ને એ તો બધા દૂર ચાતી છે આ આ પગા યાદ મળા છે. તાર જેવો તેવો નહીં જેનો પણ મરી નો દોણો છો હવે. વાર રાખજે પાળા ખોઈને ખોડીને અને ચોકમાં નાખીને ખાઈ ગયો હવે કેટલાય ખાઈશું તારા મરીના દોણા તો પાછા અને હુરાતન હોય તો આવી જજે કાલે સવારે ટ્રેક્ટર આપવાનું છે બાજરી પૂંગતા આવડે છે હવે મારો બેટો જો કે કેમ કરવો છે મારા ઓરછા લા જોરિયાને થોડો ઘણો દાબ આલ્યો તો કીધું કોઈ કરીને વાવ ના ને તો મારો ઓળ પડી જાય ચાલો ભગત પાછો મને વાપવા બોલાવે તો હું બાજરી વાઈ દઉં તો મારે 12 મહિના દોણા ખાવા થાય પણ આ તો મારા ઓરછા પોલીસની ધમકી આલવા માંડ્યા છે ના હો નહીં પડ્યા જેવું આખા ગામમાં બધાને હમું પડાય પણ આ છેન્યા હમું ના પડાય નકર હરિયા ઘંટો કરી નાખે ને એમાં વારોય ના આવે ભગા સોના મના મજૂરી કરતા તા એમ કરે જ હોય તો ઓમાં પડ્યા મજા નહીં ના અમે એ હેતર બાજુ લમણોય કરવો નહીં મને ને ખાખી ને તો આડવેટ છે ખાખી વાળાને ભાડું છું ને તરત જ મને ધરુદો ખૂટવા માંડે નહીં જવું નહીં કરવું કશું